ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः। सपर्यगात् शुक्रमकायमव्रणम् अस्नाविरगुं शुद्धमपापविद्धम् कविर्मनीषी परिभुस्वयंभूः। याथा तथ्यतोऽर्थान् व्यदधात् शाश्वतीभ्यः समाभ्यः। शाश्वतीभ्यः समाभ्यः। ગઈકાલે આપણે જોયું કે આગળ જે વર્ણન કર્યું છે એ આત્મા છે કેવો. આપણે કહીએ ને કે આહા છગનભાઈ તો કેવા, છગનભાઈ પાસે તો કેવી સત્તા છે, છગનભાઈ તો કેટલું કામ કરે, છગનભાઈને તો કેટલા સગા છે, છગનભાઈ પાસે કેટલી ગાડીઓ છે, છગનભાઈ પાસે કેટલા નોકરો છે. આ બધી વાત કરીએ પણ ભાઈ છગનભાઈ છે કેવા એ તો વાત કરો. હે એ છગનભાઈ પોતે કેવા દેખાય છે, એનું સ્વરૂપ કેવું છે. જાણે કે અહીંયા આત્મા વિશે આવી બધી વાતો કરી પણ એ આત્માનું સ્વરૂપ કેવું છે, આત્મા પોતે ખરેખર કેવો છે એ ગઈકાલે આપણે જોતા હતા. એ શું કહે છે? સ આત્મા. સ એટલે આત્માની વાત છે. આ આત્મા કેવો છે? સપર્યગાત. પર્યગાત એટલે સર્વગત. આત્મા કેવો છે? બધી બાજુ પહોંચી જાય એવો છે. પર્યગાત એટલે સર્વવ્યાપી છે, સર્વગત છે. સર્વગત એટલે બધે જનારો, ગત એટલે જનારો, અને સર્વગત એટલે બધી જ જગ્યાએ જનારો છે આત્મા. પછી શું કહ્યું? શુક્રમ એટલે અત્યંત શુદ્ધ છે, એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી. અકાયમ આત્માનું કોઈ શરીર નથી, એટલે આત્માનું કોઈ શરીર નથી. એનો અર્થ આપણે જોઈએ છીએ કે આપણે ત્રણ શરીરને જાણીએ છીએ: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. ગઈકાલે આપણે જોયું શું કહ્યું કે અકાયમ દ્વારા સૂક્ષ્મ શરીરનો નિષેધ થાય છે, કે આત્મા જે છે એ સૂક્ષ્મ શરીર નથી, અને આત્મા સૂક્ષ્મ શરીર ન હોય એટલે નિષેધ શેનો થઈ ગયો?
5 પ્રાણ છે એ આત્મા નથી. તો આપણને ભૂખ લાગે ત્યારે આપણા પ્રાણ જે છે એ પ્રદીપ્ત થયા હોય, વૈશ્વાનર અગ્નિ આપણે એમ કહીએ, ભગવાન કહે છે ને અહમ વૈશ્વાનરો ભૂતવા, તો ભગવાન અહીંયા પ્રાણ રૂપે રહેલો છે. તો આપણે ભૂખ લાગે, તરસ લાગે, એ બધા પ્રાણના ગુણધર્મો છે. તો હું એટલે આત્મા પ્રાણ નથી. એનો અર્થ શું થયો કે આ જે કંઈ પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, આ પ્રાણના જુદા જુદા નામો છે અને એ નામ દ્વારા એ પ્રાણ જુદા જુદા જે છે એ નામ પ્રમાણે એનો કંઈક જુદા જુદા કર્મ છે. આપણે શ્વાસ લઈએ તો આપણે શું કીધું? એ અપાન છે, અને બહારે કાઢીએ તો એ પ્રાણ છે. એટલે આપણે કે એના પ્રાણ નીકળી ગયા, એટલે આપણે જે શ્વાસ બહાર કાઢીએ એ પ્રાણ છે, અંદર લઈએ એ અપાન છે. પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન. આપણા શરીરની અંદર જે બધું રુધિરાભિષણ તંત્ર ને જે બધું ચાલે છે એ પ્રાણને કારણે ચાલે છે. ઇવન જ્યારે મૃત્યુ થાય ત્યારે પણ પ્રાણનું જ કાર્ય છે. પ્રાણ એમને એમ ન નીકળે, એને પ્રાણને લઈ જવા માટે આપણે એમ કહીએ કે કંઈક આ બધું જાય ને, જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે સૂક્ષ્મ શરીર જાય, તો સૂક્ષ્મ શરીર એમને એમ ન જાય. આપણે એમ કહીએ કે ઉપગ્રહ ચડાવવો હોય તો ઉપગ્રહ એમને એમ થોડો ચડે, એને ચડવા માટે રોકેટ જોઈએ ને, ઉપગ્રહને ચડાવવા માટે રોકેટ જોઈએ. એમ સૂક્ષ્મ શરીરને લઈ જવું હોય તો કોણ લઈ જાય? તો કે ઉદાન વાયુ લઈ જાય. હા, ઉદાન વાયુ જ. આમ તો બિચારો શાંતિથી બેઠો હોય, કંઈ કરે નહીં, પણ જરાક આગો પાછો થાય ને તોય આપણને ઝાડા ઉલટી થઈ જાય, જરાક પડખું ભરે. ઝાડા ઉલટી થયા એટલે શું? ઉદાન વાયુ જરાક પડખું ફર્યું એટલું. ઉદાન વાયુ શાંતિથી બેઠો હોય, પણ જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે ઉદાન વાયુ છે ને એ પ્રવૃત્ત થાય અને આખું સૂક્ષ્મ શરીરને એ લઈને નીકળી જાય. ઇજેક્ટિંગ રોકેટ જેને કહેવાય, તો એ બહાર આખા સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરથી જુદું કરીને લઈ જાય, એ ઉદાન વાયુ. તો આ જે સૂક્ષ્મ શરીર છે એ હું નથી, એ તો જાય ને આવે. હું કઈ જવાવાળો ને આવવાવાળો નથી. હું તો કેવો છું? સર્વગત છું, પછી શુદ્ધ છું, અશરીરી, પછી કે છે અવ્રણમ, આત્મામાં કોઈ વ્રણ પડેલા નથી, એટલે આત્મામાં કોઈ ઘા પડેલા નથી. પછી અસ્નાવિરમ, અસ્નાવિરમ એટલે સ્નાયુ રહિત, આત્મામાં કોઈ સ્નાયુઓ નથી. શિરા ધમની ચેતાતંત્ર આ બધા આવે, આવી કોઈ શિરાઓ ધમનીઓ ચેતાતંત્ર આવું કઈ આત્મામાં નથી. અસ્નાવિરમ શુદ્ધમ, આત્મા અત્યંત શુદ્ધ છે, મળરહિત છે. મળ એટલે આમ તો જોઈએ તો મુખ્ય મળ જે છે તો અજ્ઞાન છે. અજ્ઞાન, એના કારણે જ આપણા કેટલાય જન્મો થઈ ગયા છે. હવે ખબર નહીં આવ્યું ક્યાંથી અજ્ઞાન. હવે આમાં આપણો કઈ વાંક નથી. ક્યાંથી આવ્યું આપને ખબર ના હોય તો આપણો ક્યાંથી વાંક કહેવાય? બરાબર ને? જ્યાં જે વસ્તુ ક્યાંથી આવી આપણને ખબર ના હોય એમાં આપણો વાંક નથી. જન્મથી જ અજ્ઞાન છે તો એમાં આપણો વાંક નથી. એટલે પણ અજ્ઞાન છે ખરું, અને એ જે અજ્ઞાન જે છે એને એ શું કારણ શરીર કહે છે, કે શરીરનું કારણ હોવાને કારણે અજ્ઞાનને કારણ શરીર કહે છે. એટલે ખરેખર કારણ શરીર નામનું કોઈ શરીર નથી. આપણે ગઈકાલે જોયું હતું કે કારણ શરીર નામનું કોઈ શરીર નથી. તો અહીંયા ત્રણેય શરીરનો નિષેધ કર્યો. સૌથી પહેલા જોઈએ તો આપણે સ્થૂળ શરીરનો નિષેધ 2 શબ્દો દ્વારા કર્યો, અસ્નાવિરમ અને એની પહેલાનું અવ્રણમ. આ 2 શબ્દો અવ્રણમ અસ્નાવિરમ, આ દ્વારા સ્થૂળ શરીરનો નિષેધ કર્યો. અકાયમ દ્વારા સૂક્ષ્મ શરીરનો નિષેધ કરી દીધો, અને શુદ્ધમ એના દ્વારા કારણ શરીરનો પણ નિષેધ કરી દીધો. અપાપ વિદ્ધમ, આત્મામાં કોઈ પણ પ્રકારનું પાપ નથી. અને આત્મા કેવો છે? કવિહી. કવિહી એટલે સર્વદર્શી, સર્વદૃક, સર્વદ્રષ્ટા. કવિ છે સર્વદ્રષ્ટા કહેવાય. કવિને ભૂતકાળનું પણ જ્ઞાન હોય, વર્તમાનનું હોય, અને આપણે એમ કહીએ એટલે ત્રણેય કાળનું જ્ઞાન. ભગવાન કેવા છે? કવિ છે. અથવા તો આત્મા કેવો છે? કવિ છે. આત્મા પણ કવિ છે. એટલે ત્રણેય કાળનું જેને જ્ઞાન છે. અને મનીષી, મનનો પણ શાસક છે, મનનો પણ ઈશ્વર છે. એવું પરિભૂહુ, પરિભૂહુ એટલે પરિતઃ ભૂહુ, એ સર્વવ્યાપી છે. અને સ્વયંભૂહુ, અને પાછો આત્મા સ્વયંભૂ છે. આત્માને કોઈએ ઉત્પન્ન નથી કર્યો. એવું નથી કે ભગવાને આત્માને ઉત્પન્ન કર્યો, નહીં. ભગવાન પોતે પણ આત્મા જ છે.
ભગવાન પોતે પણ આત્મ સ્વરૂપ જ છે. એટલે તો ભગવાનને પણ જેમ કોઈ ઉત્પન્ન નથી કર્યા એમ આત્માને પણ કોઈ ઉત્પન્ન નથી કર્યો. આત્મા અને ભગવાન આપણે એમ કહીએ એ તો નામ ખાલી જુદા છે. ખરેખર આત્મા એ જ આત્મા એવ ઇદગુમ સર્વમ, જે કંઈ છે બધું આત્મા જ છે ખરેખર તો. એટલે ઈશ્વર અને આત્મા, બ્રહ્મ અને આત્મા, આ બધા શું છે? પર્યાય શબ્દ છે. ભગવાન આપણે કહેવું હોય તો કેવી રીતે કહેવાય? વ્યવહારના દૃષ્ટિકોણથી આપણે ભગવાન કહીએ. કેમ વ્યવહારના દૃષ્ટિકોણથી ભગવાન? કેમ કે ભગવાન છે આખી સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, સ્થિતિ કરે છે, લય કરે છે, એટલે આપણે એને ભગવાન કહીએ. બરાબર છે? વ્યવહારના દૃષ્ટિકોણથી છે, પણ ખરેખર તો એ પણ આત્મા જ છે. અને બ્રહ્મ કહીએ તો એમાં કંઈ છે જ નહીં. ઉત્પત્તિ નથી, સ્થિતિ નથી, લય નથી. એ તો ઉત્પત્તિ હોય, સ્થિતિ લય તો ક્યારેક થાય, ક્યારેક ન થાય. એ તો બધું પૂરું થઈ જાય, લય થઈ જાય એટલે બધું ગયું. પછી શું છે? પછી આત્મા એવ ઇદમ સર્વમ, પછી માત્ર ને માત્ર આત્મા છે. તો અત્યારે શું છે? તો પેલા પણ આત્મા હતો, અત્યારે પણ આત્મા છે, ને હવે પછી પણ આત્મા છે. છાંદોગ્યની અંદર એ આત્માને સત કહે છે. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત, કે હે સૌમ્ય, આ જે સૃષ્ટિ જે છે એ પેલા પણ શું હતું? સત હતું. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત, સત પહેલા પણ હતું, આજે પણ એ સત જ છે, પછી પણ સત રહેવાનું છે. આત્મા છે સત સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એમાં કોઈ દિવસ કાંઈ ફેર ન થાય, એમાં કોઈ દિવસ કાંઈ વિકાર ના આવે, એમાં કંઈ ઘા ન પડે, એનો ક્યારેય જન્મ ન થાય, એનો ક્યારેય નાશ ન થાય, એવો આત્મા છે. અને એ સ્વયંભૂ છે. યાથા તથ્યતઃ અર્થાન વ્યદધાત, એણે શું કહ્યું? યથા યોગ્ય કર્મોના વિભાગ કર્યા, કર્તવ્ય પ્રમાણે. બધા પ્રજાપતિઓને, જે નિત્ય પ્રજાપતિઓ છે, એને યથા યોગ્ય કર્મ પ્રમાણે, એના કર્તવ્ય પ્રમાણેના કર્મોના વિભાગ કર્યા. ભાષ્ય આપણે જોવાનું બાકી હતું, આપણે ભાષ્ય જોઈએ. સ યથોક્ત આત્મા પર્યગાત પરિસમંતાત અગાત ગતવાન આકાશવત વ્યાપી ઇત્યર્થઃ. સ એટલે કોની વાત છે? તો કે છે યથોક્ત આત્મા. યથા ઉક્ત, જે આગળ જે વાત ચાલી હતી, આ આત્મ વિષયક ચર્ચા ચાલી રહી છે, એટલે સ આત્મા, એ આત્મા કેવો છે? પર્યગાત પરિસમંતાત અગાત આકાશવત વ્યાપી. જેમ આકાશ સર્વવ્યાપી છે. તમે ગમે ત્યાં પહોંચો, તમે કદાચ ચંદ્ર ઉપર જાઓ તો ત્યાં આકાશ હોય કે નહીં? તો કે આકાશ તો ત્યાં પણ પહોંચી ગયું હોય, સર્વગત છે ને, એટલે ત્યાં પણ આકાશ હોય. તમે કદાચ સૂર્ય ઉપર જાઓ તો ત્યાં પણ આકાશ છે, મંગળ ઉપર જાઓ તો ત્યાં પણ આકાશ છે. તો આકાશ કેવું છે? સર્વવ્યાપી છે. અને આત્મા કેવો છે? આકાશ જેવો સર્વવ્યાપી છે. ખરેખર તો આકાશ કરતા પણ વધારે સર્વવ્યાપી કહેવાય. કેમ કે આકાશ તો જ્યારે ઉત્પત્તિ થાય ત્યારે આકાશ હોય, જ્યારે ઉત્પત્તિ નથી તો આકાશ પણ નથી. એટલે પણ આત્મા છે, એટલે આત્મા કેવો કહેવાય? આકાશ કરતા પણ સર્વવ્યાપી કહેવાય. અચ્છા, શુક્રમ શુદ્ધમ જ્યોતિષ્મત દીપ્તિમાન ઇત્યર્થઃ. શુક્રમ એટલે શુદ્ધમ, જ્યોતિષમ દીપ્તિમાન, જે દીપ્તિમાન. આપણે બધા પ્રકાશ આપણે જોઈએ છે ને, દીપ્તિમાન એટલે જે પ્રકાશ આપે. તો આપણે જોઈએ ટ્યુબલાઇટ છે, આપણને પ્રકાશ આપે છે. દીવો છે, પ્રકાશ આપે છે. સૂર્ય છે, પ્રકાશ આપે છે. પણ આત્મા કેવો છે? તો કે આ બધા પ્રકાશ આપનારા છે ને, એને પણ પ્રકાશ આપનારો છે. આત્મા કેવો છે? સર્વને પ્રકાશિત કરનારો છે. એટલે એને કહ્યું શુદ્ધમ દીપ્તિમાન. અચ્છા, પછી કે છે અકાયમ અશરીરઃ લિંગ શરીર વર્જિતઃ ઇત્યર્થઃ. અકાયમ એટલે અશરીરઃ, આત્માનું શરીર નથી. આત્માનું શરીર નથી એટલે શું? કયું શરીર નથી? લિંગ શરીર વર્જિતઃ. આત્માનું જે એનું લિંગ શરીર નથી, સૂક્ષ્મ શરીરને
લિંગ શરીર કહેવામાં આવે છે. કેમ કે આપણે તો અત્યારે ગમે ત્યાં હોઈએ ત્યારે તો આપણું આ સ્થૂળ શરીર હોય, પણ આ શરીરનો નાશ થઈ જાય પછી એને ઓળખવા કોને? છગનભાઈ ગુજરી ગયા. હવે છગનભાઈને ઓળખવા કેમ? ભગવાન કહે છે, યમરાજા કહે કે આ છગનભાઈને ઓળખવા કેમ? કે શરીર તો બધાએ બાળી નાખ્યું. હવે છગનભાઈને કેમ ઓળખવા? તો એ જે સૂક્ષ્મ શરીર જે છે એ એની ઓળખાણ છે. એટલે સૂક્ષ્મ શરીરને લિંગ એટલે ચિહ્ન, એને સૂક્ષ્મ શરીરને લિંગ શરીર પણ કહે છે. એટલે કે જે આત્મા લિંગ શરીર વર્જિત એટલે એનાથી રહિત છે. આત્માનું કોઈ લિંગ શરીર નથી. હા, આત્માનું આ શરીર છે, આત્માનું કોઈ શરીર જ નથી. અવ્રણમ અક્ષતમ, અવ્રણમ એટલે અક્ષતમ, ક્ષત એટલે ક્ષતિ, અને અક્ષત એટલે જેમાં ક્ષતિ નથી તે. એટલે ભગવાનને આપણે જ્યારે ચોખા અર્પણ કરીએ, હળદરવાળા ચોખા, એ ચોખાની અંદર એ જો ખરેખર આપણે સરખી રીતે ધ્યાન રાખીએ તો એમાં એક તૂટેલો દાણો ના આવવો જોઈએ, ત્યારે જ એને અક્ષત કહેવાય. અક્ષત એટલે શું? આખા ચોખા. અને એ હળદર અખંડ, આખા એટલે આખા અખંડ, અખંડ જે ચોખા હોય એને તમે હળદરવાળા કરો અને પછી ઈશ્વર ભગવાનને આપણે અર્પણ કરીએ એટલે એને અક્ષત કહીએ. ભગવાનની અર્ચના કરીએ, પુષ્પ ના હોય તો તમે અક્ષત અર્પણ કરી શકો, પણ એ અક્ષત એટલે અખંડ દાણો. એ જ રીતે અક્ષત એટલે ન ક્ષયતિ, જેમાં કોઈ પણ પ્રકારનો ક્ષય નથી. અક્ષતમ અવ્રણમ અર્થાત એમાં કોઈ પણ પ્રકારનો ઘા નથી. પેલો ચોખાને ઘા લાગી ગયો તો દાણો તૂટી જાય, એમ આત્માને કંઈ ઘા લાગી ગયો છે, કંઈ તૂટી ગયું છે? તો કે ના. અક્ષતમ અસ્નાવિરમ સ્નાવાહા શિરાહા યસ્મિન ન વિદ્યતે ઇતિ અસ્નાવિરમ. શું કહે છે? અસ્નાવિરમ એટલે શું? સ્નાવાહા શિરાહા. સ્નાવાહા એટલે શિરા, ધમની. આપણા શરીરમાં લોહી, શુદ્ધ લોહી લઈ જાય ને અશુદ્ધ લોહી લઈ જાય ને, શિરામાંથી અશુદ્ધ લોહી જતું હોય, ધમનીમાંથી શુદ્ધ લોહી જતું હોય. તો આ બધી જે શિરાઓ જે છે અથવા તો આપણા સ્નાયુ છે બધા શરીરના, એ બધા એ પણ અહીંયા શિરા કહે છે. તો એ શિરાઓ જેમાં નથી, સ્નાયુઓ જેમાં નથી, એ કોણ? આત્મા. જેમાં નથી એને કહેવાય અસ્નાવિરમ. પછી આગળ કહે છે અવ્રણમ અસ્નાવિરમ ઇત્યાભ્યામ સ્થૂલ શરીર પ્રતિષેધ. આ બે શબ્દો દ્વારા સ્થૂળ શરીરનો પ્રતિષેધ કરવામાં આવ્યો. એક તો અવ્રણમ અસ્નાવિરમ, આ પ્રકારે સ્થૂળ શરીરનો પ્રતિષેધ કર્યો. સ્થૂળ શરીર એટલે કયું શરીર? જે આપણને બધાને દેખાય છે. સ્થૂળ શરીર એટલે કયું શરીર? તો કે જે આપણે જોઈ શકીએ છીએ બધાના શરીરને, એને સ્થૂળ શરીર કહેવાય. સૂક્ષ્મ શરીર એટલે જેને આપણે નથી જોઈ શકતા એને સૂક્ષ્મ શરીર કહેવાય. મૃત્યુ સમયે સ્થૂળ શરીર રહી જાય, સૂક્ષ્મ શરીર નીકળી જાય. અને કારણ શરીર એટલે શું? તો કે બે શરીરોનું જે કારણ છે અજ્ઞાન, એ અજ્ઞાનને કારણ શરીર કહે છે, પણ એ ખરેખર શરીર નથી. પણ આ બેયનું કારણ હોવાને કારણે એને કારણ શરીર કહે છે. અચ્છા, હવે જો કહે છે શુદ્ધમ નિર્મલમ અવિદ્યામલરહિતમ ઇતિ કારણ શરીર પ્રતિષેધ. જો શું કહે છે શંકરાચાર્યજી? શુદ્ધમ એટલે નિર્મલમ, જેમાં કોઈ પણ પ્રકારનો મળ નથી. મળ નથી એટલે શું કે છે અહીંયા? અજ્ઞાન અવિદ્યા મલરહિતમ, જેનામાં અવિદ્યા નથી. આત્માની અંદર અવિદ્યા નથી. અવિદ્યા તો આપણા મનમાં છે. આત્મા તો સ્વયં પ્રકાશિત છે, એમાં કોઈ અવિદ્યાનો કોઈ પ્રશ્ન જ નથી. અવિદ્યા તો આપણા મનમાં છે. આપણે આત્માને ઓળખતા નથી, મનમાં અવિદ્યા છે. અચ્છા, પછી એટલે કે છે અવિદ્યા મલરહિતમ કારણ શરીરે પ્રતિષેધ. એટલે આના દ્વારા કારણ શરીરનો પણ પ્રતિષેધ કરી દીધો. હવે આગળ કહે છે
અપાપવિદ્ધમ ધર્માધર્માદિ. એટલે શું? ધર્મ અધર્માદિ. બરાબર? ધર્માધર્માદિ પાપવર્જિતમ. ધર્મ અધર્માદિ પાપવર્જિતમ. આપણે કઈ પુણ્ય કરીએ તો આપણે કહીએ ધર્મ છે, પાપ કરીએ તો અધર્મ છે. આત્મામાં બેમાંથી એકેય નથી. ધર્મ પણ નથી ને અધર્મ પણ નથી. અધર્મ હોય તો નરકમાં જવું પડે, ધર્મ હોય તો સ્વર્ગમાં જવું પડે. આત્માને બેમાંથી એકેય લાગુ પડતું નથી. એટલે ધર્માધર્માદિ વર્જિતમ અપાપવિદ્ધમ. પછી આગળ કહે છે શુક્રમ ઇત્યાદિની વચાંસી પુલ્લિંગત્વેન પરિણેયાની. અહીંયા શબ્દો જે છે શુક્રમ, અકાયમ, અવ્રણમ, અસ્નાવિરમ, શુદ્ધમ, અપાપવિદ્ધમ, તો આ બધા શબ્દો જે છે એ નપુંસકલિંગ છે. હવે શરૂઆત ક્યાંથી થાય છે તમે જુઓ. પહેલો જ શબ્દ શું છે? સ. શરૂઆતમાં પહેલો જ શબ્દ છે સહ. આ સહ શબ્દ જે છે ને એ પુલ્લિંગને જ લાગુ પડે. નપુંસકલિંગ હોય તો ત્યાં સહ ના આવે, તત આવે. તત નથી, અહીંયા સહ છે. તો સહ હોવાને કારણે આ બધા જ શબ્દોને પુલ્લિંગમાં પરિણત કરવા પડે. કેમ કે આત્મા શબ્દ છે એ પુલ્લિંગ શબ્દ છે, બ્રહ્મ શબ્દ જે નપુંસકલિંગ શબ્દ છે. એટલું જ નહીં, એવું કહેવાય છે કે વેદની અંદર આવા કોઈ ભેદ છે નહીં. એટલે વેદની અંદર એ આવા પુલ્લિંગ નપુંસકલિંગ એવા ભેદના જે છે એ શાસ્ત્રને લાગુ નથી પડતું. એટલે શાસ્ત્રની અંદર ગમે ત્યારે ગમે તે શબ્દ જે છે એ પુલ્લિંગમાં પણ મૂકી શક્યા હોય, નપુંસકલિંગમાં પણ હોય. આપણે નક્કી કરવાનું કે આ શબ્દ શેમાં લેવાનો છે, પુલ્લિંગમાં લેવો કે નપુંસકલિંગમાં લેવો. અને અમે આત્માનું તો કોઈ લિંગ જ નથી. આત્માનું કોઈ લિંગ નથી. તમે નપુંસકલિંગ પણ ના કહી શકો અને પુલ્લિંગ પણ ના કહી શકો. કે આત્માને પુલ્લિંગ કહો તો પછી સ્ત્રીલિંગનું શું થાય? જો કોઈ એમ કે આત્મા પુલ્લિંગ છે તો સ્ત્રીલિંગનું શું થાય? સ્ત્રીલિંગ છે એ આત્મા નથી. અને જો નપુંસકલિંગ લઈએ તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગનું શું થાય? તો આત્મા કેવો છે? નપુંસકલિંગ છે, સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે? એટલે અમુક લોકો એમ કે ભાઈ આ જગતનો સૃષ્ટિ સર્જન કરતા છે એ પુરુષ છે. તો પ્રશ્ન એ થાય તો પછી સ્ત્રીનું શું થાય? આ જગતની સૃષ્ટિ કરી તો સ્ત્રીનું શું થાય? તમે એને પુરુષ તરીકે લ્યો તો સ્ત્રી આવે જ નહીં એમાં. એટલે આપણા શાસ્ત્ર બહુ સરસ કહે છે, બહુ સરસ છે. જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. જગતના માતા પિતા છે. કોણ છે? પાર્વતી પરમેશ્વરો. પણ બંને એક જ છે. એવું નથી કે શિવજી અને પાર્વતી બે જુદા છે. એ શું છે? અર્ધાંગીની છે ને. પાર્વતી શિવજીનું અડધું અંગ છે. તમે કદાચ ફોટો પણ જોયો હશે, અર્ધનારીશ્વર. જો અડધો ભાગ શિવજીનો, અડધો ભાગ પાર્વતીનો. એક જ છે. જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. તો આપણે બેયને માનીએ છીએ કે જગતના માતા પણ છે અને પિતા પણ છે, અને એ બે કેવા છે? એક જ છે. અને જો આપણે આત્મા શબ્દ વાપરીએ તો આત્મા શબ્દ પુલ્લિંગ છે. એ જ આત્માને જ્યારે તમે બ્રહ્મ કહો તો એ નપુંસકલિંગ છે. એટલે શાસ્ત્રની અંદર આ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ જે છે, એક તો શાસ્ત્રને અત્યારના જે વ્યાકરણના નિયમો જે છે એ લાગુ નથી પડતા. કેમ કે એ વખતે જ્યારે સર્જન થયું હોય ત્યારે કયું વ્યાકરણ હોય આપણને ખબર નહીં. શા માટે અહીંયા નપુંસકલિંગ શબ્દ લીધો છે એ કયા વ્યાકરણમાંથી આવ્યો ખબર નથી. પરંતુ આ બધા શબ્દો છે, અહીંયા પહેલો શબ્દ છે સહ. એ સહ શબ્દ જે છે એ માત્ર ને માત્ર પુલ્લિંગને લાગુ પડે. અને એટલા માટે આ બધા શબ્દો છે. પછી આગળ જો પાછું શું લખ્યું છે? કવિહી, તો એ પુલ્લિંગ શબ્દ છે. મનીષી, તો એ પુલ્લિંગ શબ્દ છે.
એટલે વચ્ચે નપુંસકલિંગ શબ્દ, છેલ્લે પાછો પુલ્લિંગ શબ્દ અને પેલાય પુલ્લિંગ શબ્દ. તો પેલા પુલ્લિંગ અને છેલ્લે પણ પુલ્લિંગ, તો વચ્ચેના શબ્દોને શું કરવા જોઈએ? એ પુલ્લિંગમાં ફેરવી નાખવા જોઈએ, એને પુલ્લિંગમાં લેવા જોઈએ. કેમ કે અહીંયા એક તો આત્માની ચર્ચા ચાલે છે અને આત્મા કેવો છે? આત્મા શબ્દ પુલ્લિંગ છે એટલા માટે. અથવા તો આપણે એમ કહીએ કે શાસ્ત્રની અંદર આવા પ્રકારના કોઈ ભેદ નથી, આપણે સમજવા માટે થઈને એને પુલ્લિંગ તરીકે લેવું જોઈએ. શુક્રમ ઇત્યાદિની વચાંસી પુલ્લિંગત્વેન પરિણયાની સહ પર્યગાત ઇતિ ઉપક્રમ્ય કવિઃ મનીષી ઇત્યાદિના પુલ્લિંગત્વેન ઉપસંહારાત. શું કહે છે કે જો પહેલો જ શબ્દ છે સપર્યગાત, તો એ પહેલા પુલ્લિંગ છે અને છેલ્લે શું છે? કવિહિ, મનીષી, એ બધા પુલ્લિંગ શબ્દો છે. પહેલા પુલ્લિંગ, છેલ્લે પણ પુલ્લિંગ, માટે વચ્ચેના શબ્દોને પણ પુલ્લિંગમાં બદલી નાખવા જોઈએ. આગળ કહે છે કવિહિ ક્રાંતદર્શી સર્વદૃક નાન્યો અતઃ અસ્તિ દ્રષ્ટા. આ શબ્દ એવો છે ન અન્યઃ અતઃ અસ્તિ દ્રષ્ટા ઇત્યાદિ શ્રુતેઃ. કવિહિ, કવિહિ એટલે ક્રાંતદર્શી, અને ક્રાંતદર્શી એટલે કે છે સર્વદૃક. સર્વદૃક એટલે સર્વ જોનારો. કેમ સર્વને જોનારો કે છે? ન શાસ્ત્રનું વચન છે ન અન્યઃ અતઃ અસ્તિ દ્રષ્ટા, આના સિવાયનો બીજો કોઈ દ્રષ્ટા છે જ નહીં. તો આપણે બધા દ્રષ્ટા કરીએ, પણ સાચો દ્રષ્ટા તો કોણ છે? એ આત્મા જ છે. અને એ શું કરે છે? એ બધું જ જુએ છે. આપણે એમ કહીએ ને કે ભગવાન બધું જ જુએ છે, તો આત્મા ભગવાન જ છે. તો બધું જ જુએ છે. અને પાછું જુએ છે કેવું? માત્ર કેવો છે? દ્રષ્ટા. દ્રષ્ટા છે ક્યારેય પણ એની અંદર ઇન્વોલ્વ ના થાય તો એને દ્રષ્ટા ના કહેવાય. દ્રષ્ટા એટલે જોનારો. જો કંઈક કરતો હોય તો એને કરનારો કહેવાય, એમાં ઇન્વોલ્વ થાય તો એને કંઈક કરનારો કહેવાય. પણ દ્રષ્ટા એટલે શું? જોનારો. જોનારો શું કરે? કંઈ કરે? ખાલી જુએ. જોનારો શું કરે? માત્ર જોતો હોય એને જ જોનારો કહેવાય. જો કંઈક કરતો હોય તો એને પછી એ કહેવું પડે. ચાલનારો હોય તો એમ કહેવું પડે કે એ ચાલે છે. દોડતો હોય તો એને કહેવાય કે દોડે છે. પણ જોનારો હોય શું કહેવાય? ખાલી જોનારો જ છે. આત્મા શું કરે છે? બધું જુએ છે, પોતે કંઈ કરે નહીં. જેને જે કરવું હોય તે કરવા દે, પણ પોતે બધું જ જુએ ખરો. આત્મા કેવો છે? બધું જ જુએ છે. એટલે આપણે એવા કર્મો કર્યા હોય કે જે કોઈ ન જોઈ શકતું હોય, તો આપણે શું કહીએ કે આપણા હૃદયની અંદર ભગવાન બેઠો છે, બધા કર્મો જુએ છે. એ હૃદયમાં બેઠેલો ભગવાન એટલે એ આત્મા. એટલે સર્વની અંદર આત્મા પાછું એક જ છે. એટલે શું થાય? સર્વને જોનારો એક જ છે, પરમાત્મા એક જ છે, ને એ છે આત્મા. ન અન્યઃ અતઃ અસ્તિ દ્રષ્ટા, આના સિવાયનો બીજો કોઈ દ્રષ્ટા છે જ નહીં. આગળ કહે છે મનીષી મનસઃ ઈશિતા સર્વજ્ઞઃ ઈશ્વરઃ ઇત્યર્થઃ. મનસઃ ઈશિતા, મનીષી. મનીષી એટલે જે મનનો પણ ઈશ્વર છે. ઈશિતા શાસન કરનારો. મનનો એટલે પેલા આપણે એમ કે આ તો રોબોટ છે. અચ્છા, રોબોટ શું કરે? તો રોબોટ બધું કામ કરે. આપણે એને કઈએ કામ કરે કે જા તું કૂતરાને ફરવા લઈ જા, તો એ કૂતરાને ફરવા લઈ જાય. બરાબર છે. પણ એ રોબોટ કામ કેવી રીતે કરે છે? તો કે એની એક ચીપ છે, એ અંદર બેસાડેલી હોય ને ત્યારે રોબોટ બધું કામ કરે. પણ એ ચીપ ચાલે છે એનાથી? તો કે બેટરીથી. હા, અને એનો રિમોટ કંટ્રોલ હોય, એ જે દબાવે એ પ્રકારે જ રોબોટ કામ કરે. એની મેળે મેળે બધું કામ ના કરે. કેવું પડે કે જા તું કૂતરાને ફરવા લઈ જા, કૂતરાને ફરવા લઈ જાય. એને કે જા બેબીને સ્કૂલેથી તેડી આવ, એટલે બેબીને સ્કૂલેથી તેડી આવે. કેમ કે એ પ્રકારે કન્ડિશન કરેલું હોય. પણ એ કામ કેવી રીતે કરે? એની શક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય છે?
પેલી બેટરીમાંથી. એમ આ બધા શરીરો કામ કરે છે, મન કામ કરે છે. તો મન કેમ કામ કરે છે? મનમાં વિચારવાની શક્તિ ક્યાંથી આવી? રોબોટને એવો વિચાર કેમ આવે કે મારે બેબીને તેડવા જવાનું છે? તો કે પેલી બેટરી એમાં નાખેલી છે ને, એટલે બેટરી કાઢી લઈ રોબોટને વિચાર આવે? એને કઈ વિચાર ના આવે, એની બેટરી નીકળી જાય, વાત પૂરી થઈ ગઈ. એમ આપણા મનની બેટરી શું છે? એ આત્મા છે. આત્મા પાસેથી શક્તિ મેળવે છે. જો આત્મા ના હોય તો મન પણ કામ ના કરે. એટલે એ આત્મા કેવો છે? મનનો પણ શાસન કરનારો છે. મનસઃ ઈશિતા સર્વજ્ઞ ઈશ્વર. જેમ આપણું એક શરીર જે છે, આપણું મન જે છે, આપણા શરીર અંગેનું બધું જ ખ્યાલ રાખે છે. આપણે ક્યાં ગયા હતા એ બધું યાદ હોય. નાનપણમાં આપણે ક્યાં રહેતા હતા, ક્યાં ભણતા હતા, ત્યારે શું પરાક્રમો કર્યા હતા, એ બધું યાદ હોય. અમુક ભૂલાઈ ગયા હોય, પણ મોટા ભાગના યાદ પણ હોય. એ તો ઈશ્વરની એવી શક્તિ છે કે આપણે અમુક ભૂલી જઈએ છીએ. ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, ભૂલી જવાય, એ પણ હું જ છું. મત સ્મૃતિ જ્ઞાનમ અપોહનંચ. મારે કારણે સ્મૃતિ પણ થાય છે અને વિસ્મૃતિ પણ થાય છે. તો ઈશ્વરની કૃપા છે કે આપણે અમુક ભૂલી જઈએ છીએ. નહીં તો પછી શું થાય કે કોકે આપણને માર્યા હોય તો પછી કોઈથી ભૂલીએ નહીં, તો પછી રોજ આપણે એને મારવા જાય પાછા, કે પછી ભૂલી જવું પડે કે ભાઈ પતી ગયું, જવા દો ને. એવી કેટલી વસ્તુ હોય કે જે ભૂલી જવાને લાયક હોય, એ ભૂલી જવાય. રોજ મગજમાં લઈએ તો પછી સવારના ઉઠીને રોજ મગજમારી થાય. ઘરની અંદર પણ થયું હોય ને, એ ઘરવાળીએ કંઈ કીધું હોય ગઈકાલે, હવે એ જો રોજ મગજમાં જ લીધે રાખીએ તો પછી રોજ ઘરમાં ઝઘડા થાય. પણ પછી અમુક હોય ભૂલી જવાનું હોય. કેમ? એને એની સાયકોલોજી પ્રમાણે એને એ શબ્દો વાપર્યા હશે. તો એને પણ મન છે, એની પણ અમુક કેપેસિટી હોય. તો એ કેપેસિટી બહાર જાય એટલે પછી શું કરે એ ખબર ના પડે. જેમ ઘરની અંદર બાપુજી હોય, તો બાપુજીને ગુસ્સો આવે ત્યારે બાપુજી શું કરે એ કહેવાય નહીં. કેમ કે ન કહેવાય? કેમ કે એને ગુસ્સો આવ્યો, હવે એ જે રીતે અભિવ્યક્ત કરે, દરેક ઘરની અંદર દરેક વ્યક્તિ ગુસ્સાની અભિવ્યક્તિ એક સરખી રીતે નથી કરતી. કોઈ રાડો પાડે, કોઈ વસ્તુનો છૂટો ઘા કરે, કોઈ ઘરની બહાર નીકળી જાય, કોઈ ગાળો બોલે, કોઈ પાટા મારે, કોઈ વસ્તુ તોડી નાખે. બધાના ગુસ્સાની અભિવ્યક્ત કરવાની રીત જુદી જુદી હોય છે. તો એ જુદી જુદી રીતે કેમ અભિવ્યક્ત કરે છે? કેમ કે એનું મન એ પ્રકારે કન્ડિશન થયેલું હોય. કંઈક એને એ પ્રકારે મન એવું થઈ ગયું હોય તો એ પ્રકારે જ અભિવ્યક્ત કરે. એટલે જે મનની અંદર જે પણ આ બધી અભિવ્યક્તિ જે છે એ કેમ થાય છે? ગુસ્સો આવે ત્યારે તો કે એની કેપેસિટી હોય. તો એની સાયકોલોજી છે કે વ્યક્તિ કેમ એ અભિવ્યક્ત કરે છે. તો દરેક વ્યક્તિ પોતે પોતાની સાયકોલોજી પ્રમાણે જ વ્યવહાર કરે. એટલે જો એ બધું રોજ યાદ રાખીએ કે ગઈકાલે મને આને આ કીધું હતું, આ હશે. હવે અમુક વસ્તુ એવી હોય એ ભૂલી જવામાં જ સાર હોય. ખરેખર એનો ભાવે એવો ના હોય, પણ માણસને ગુસ્સો આવી ગયો પછી ખબર નથી કે એને કેવી અભિવ્યક્તિ કરી. પછી એમ કહે છે કે આઈ એમ સોરી, કે મારે આવું તમને ન કહેવું જોઈએ. કેમ આઈ એમ સોરી, મારે તમને આવું ન કહેવું જોઈએ? કેમ કે જ્યારે બોલ્યા ત્યારે પોતાના ઉપર કંટ્રોલ નહોતો, એને ખબર નથી કે મારે આવું ન બોલવું જોઈએ. તો આવી ઘણી બધી વસ્તુ એ ભૂલી જવામાં જ સાર છે. એટલે સ્મૃતિ અને વિસ્મૃતિ એ બધી કોને કારણે છે? એ જ ભગવાનને કારણે છે. એટલે સ્મૃતિ પણ ભગવાનને કારણે છે, વિસ્મૃતિ પણ ભગવાનને કારણે છે. એટલે ભગવાન કેવો છે? એ મનનો ઈશિતા, એ આત્મા પણ મનનો ઈશિતા ઈશ્વર છે. આગળ કહે છે પરિભૂ સર્વેષાં પરી ઉપરી ભવતી ઇતિ પરિભૂ સર્વેષાં પરી ઉપરી ભવતી. બધાની ઉપર છે. બધાની ઉપર છે એટલે શું? એ બધાની ઉપર છે એટલે સૌથી વધારે સૂક્ષ્મ છે, સૌથી વધારે અંદર છે. એમ ઉપર છે એટલે સૌથી વધારે અંદર છે, આપણે એમ કહીએ ને. અથવા તો સૌથી વધારે શક્તિશાળી છે, સૌથી વધારે એનો વ્યાપ્ત છે, એને ઉપરી કહેવાય. અચ્છા, પછી આગળ કહે છે સ્વયંભૂ સ્વયમેવ ભવતી. આત્મા સ્વયંભૂ છે, સ્વયમેવ ભવતી, પોતાની મેળે જ ઉત્પન્ન થયેલો છે આત્મા. એને કોઈએ ઉત્પન્ન કરેલો નથી, પોતાની મેળે જ ઉત્પન્ન થયેલો છે. અને પહેલા પણ હતો, અત્યારે પણ છે, પછી પણ રહેવાનો છે.
येषाम् उपरि भवति यः च उपरि भवति सः सर्वः स्वयमेव भवति इति સ્વયંભૂ. આત્મા કેવો છે? જે બધાયથી ઉપર છે. તો બધાયથી ઉપર હોય એને કોણ ઉત્પન્ન કરે? કે જો કોઈ કોઈને ઉત્પન્ન કરે તો એની ઉપર કોક હોય ને. આપણે એમ કહીએ કે આ રમકડું કોણે બનાવ્યું? તો કે છગનભાઈએ બનાવ્યું. તો એટલે મને છગનભાઈ સાથે કોઈ વાંધો નથી, પણ જસ્ટ કેવા ખાતર. તમને એમ ન વાંધા કે સ્વામીજી દર વખતે છગનભાઈ જ કેમ કહે છે, મગનભાઈ કેમ નથી કહેતા? આપણને કોઈ વાંધો નથી. આ તો કેવા ખાતર કહીએ છીએ આપણે. એટલે આ રમકડું કોણે બનાવ્યું? તો કે છગનભાઈએ બનાવ્યું. તો છગનભાઈ કેવા છે? રમકડાથી ઉપર છે. કેમ કે રમકડું બનાવનારા છગનભાઈ છે. અચ્છા, પછી આપણે એમ કહીએ કે આ મકાન કોણે બનાવ્યું? તો કે કડિયાઓએ બનાવ્યું. તો કડિયા કેવા છે? આનાથી ઉપર છે. તો જે વ્યક્તિ એની ઉપર હોય પણ એનાથી ઉપર કોઈ ના હોય, તો જે સૌથી ઉપર કોને કહેવાય? કે જેની ઉપર કોઈ ના હોય એને સર્વોપરી કહેવાય. પરિભૂ સ્વયંભૂ. કારણ કે જો એની ઉપર કોઈ કોતવરી એને બનાવનારો હોય ને, તો સ્વયંભૂ કોને કહેવાય? કે જે સૌથી ઉપર હોય એ જ સ્વયંભૂ હોય. નહીં તો એને બનાવનારો જો કોઈ હોય તો એની ઉપર કહેવાય. એટલે સ્વયંભૂ એને જ કહેવાય કે જે સૌથી ઉપર હોય. અચ્છા, આગળ કહે છે સહ નિત્ય મુક્ત ઈશ્વર યાથા તથ્યતઃ સર્વજ્ઞત્વાत् યથા તથા ભાવઃ યાથા તથ્યમ તસ્માत् યથા ભૂતકર્મફલ સાધનતઃ અર્થાન કર્તવ્ય પદાર્થાન વ્યદધાત વિહિતવાન યથાનુરૂપમ વ્યભજત ઇત્યર્થઃ. અહીં સુધી જોઈએ. સહ નિત્ય મુક્ત ઈશ્વર યાથા તથ્ય. તે ઈશ્વરે, એ પરમાત્માએ, એ ઈશ્વરે શું કર્યું? એ કોણ છે ઈશ્વર? તો કે સર્વજ્ઞ છે. અને ઈશ્વરે શું કર્યું? એણે સર્વજ્ઞત્વાત, એ બધું જાણતા હોવાને કારણે યથા તથા ભાવ યાથા તથ્યમ, જેવું જેનો ભાવ હોય એને એનો ભાવ કહેવાય, એને યાથા તથ્ય. એટલે યથા તથા, જેનામાં જેવી કેપેસિટી હોય, યથા જેનામાં જેવી કેપેસિટી હોય તે પ્રમાણે તેને કામ સોંપ્યું. એટલે યથા તથા, યાથા તથ્યમ. એટલે કે જે યથા ભૂત કર્મ ફલ સાધનતઃ કર્તવ્ય પદાર્થ વ્યદધાત વિહિતાન. તો જે લોકોમાં જેવી કેપેસિટી હતી એ પ્રકારે એ ઈશ્વરે એ પ્રજાપતિઓને એના કર્મ, એના ફળ અને એના સાધન પ્રમાણે જેનામાં જેવી કેપેસિટી હતી એ પ્રકારે એને એના કર્તવ્ય કર્મો આપ્યા. જેમ કે આપણે દાખલો લઈએ કે સૂર્ય છે, તો સૂર્યમાં પ્રકાશિત થવાની કેપેસિટી છે, તો એને એ પ્રકારનું કર્મ આપ્યું કે ભાઈ તમારે આખી સૃષ્ટિને પ્રકાશિત કરવાની. પછી એક દી નહીં કરવાની એવું નહીં હાલે, રોજ પ્રકાશિત કરવાની. કામ કરવું હોય તો કરો, નહીં તો નહીં. ઘણા લોકોને કામ સોંપ્યું હોય તો પછી પૂરું ના કરે, અધૂરું છોડી દે. એમ નહીં, કામ કરો અને પૂરું કરો, એવું નહીં વચ્ચેથી છોડી દેવાનું. એટલે સૂર્યને પ્રકાશિત થવાનું કીધું હોય તો વચ્ચે એક દી પ્રકાશિત ન થાય એવું ના બને. હા, ન થાય એનું કારણ હોય. એક દિવસ ન થાય કે થોડાક કલાકો ન થાય, આપણે કહીએ કે ગ્રહણ લાગ્યું હતું. એટલે ગ્રહણ જે વિશિષ્ટ સમય છે એ પણ એના નિયમ પ્રમાણે છે. તો આ બધાને આપણે કહીએ કે પવન છે તો વાય છે, તો પવનનું કામ એ જ છે, વાવવાનું કામ છે. એનું કામ શું છે? પ્રકાશ આપવાનું નથી, એનું કામ વાવવાનું છે. એટલે પવન વાય છે તો વાયુ વહન કરે છે, એ વહન થવાનું એનું કામ છે, એટલે વહન કરે વાયુ. તો બધા એ જ રીતે પ્રજાપતિઓ જે છે એ પ્રજાપતિઓને એનામાં જેવી કેપેસિટી હતી, એનામાં જેવા એના કર્મ, એનું સાધન, એનું ફળ, એ બધું જે છે એ ભગવાન જાણતા હતા. અને એ પ્રકારે એને
યથાનુરૂપમ કર્તવ્ય પદાર્થાન વ્યદધાત, એને એના પ્રમાણે વિભાગ કરો. અને બધા પ્રજાપતિઓ કેવા છે? શાશ્વતીભ્ય સમાભ્ય. એ સંવત્સર જેને કહેવામાં આવે છે. સંવત્સર એટલે આમ તો કાળ થાય, તો એ બધા કાળ એટલે જે બધા કાયમ રહેલા છે. એ કોઈ દિવસ ના હોય એવું ના બને. એટલે સૃષ્ટિ હોય તો એ હોય જ એમ. એટલે એને નિત્ય કહેવામાં આવે છે, શાશ્વત કહેવામાં આવે છે. આ બધા પ્રજાપતિઓને એને યોગ્ય કર્મ આપ્યા. અચ્છા, હવે આ પ્રકારે અહીંયા આ 8 મંત્ર પૂરા થયા. આમ તો જોઈએ તો એ ચોથા મંત્રથી શરૂ કરી અને 8મા મંત્ર સુધી આ આત્મતત્વનું વર્ણન જ છે. આમ કહીએ ને આપણે તો જ્ઞાનકાંડ જ છે, જ્ઞાનનું જ વર્ણન છે. હવે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈને વ્યક્તિએ અધિકારી બનવું પડે, તો શાસ્ત્રએ એની પણ ચર્ચા કરવી જોઈએ. માત્ર જ્ઞાનની ચર્ચા નહીં, પણ એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અધિકારી પણ હોવું જોઈએ ને. તો શરૂઆતમાં 2 પ્રકારની નિષ્ઠા કઈ? એક નિવૃત્તિ માર્ગ અને એક પ્રવૃત્તિ માર્ગ. તો આ બધી જે ચર્ચા છે, નિવૃત્તિ માર્ગવાળા જે લોકો જ્ઞાનીઓ છે, સાંખ્યો છે, અથવા તો આપણે એમ કહીએ સંન્યાસીઓ છે, મુમુક્ષુઓ છે, તો આવા બધા મુમુક્ષુઓ માટે થઈને જ આ જ્ઞાન આપ્યું. પરંતુ જગતની અંદર એવા પણ લોકો છે કે જે લોકો નિવૃત્તિ માર્ગ માટે યોગ્ય નથી, જે લોકો જ્ઞાન માટે યોગ્ય નથી, જે લોકો મુમુક્ષુ નથી, અથવા તો જે લોકો અધિકારી નથી. તો આવા લોકો માટે થઈને, અંતઃકરણની શુદ્ધિ માટે થઈને પણ એ પ્રવૃત્તિ માર્ગની ચર્ચા કરવી જોઈએ. આગળ ચર્ચામાં જે પહેલા જ મંત્રની અંદર જે વાત કરી, ઓમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત, એ કહીને જ્ઞાન આપી દીધું. અને એ જ્ઞાનનું રક્ષણ કરવા માટે શું કહ્યું? તેન ત્યક્તેન ભુંજીથાહા મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ. એ કહ્યું કે એ જ્ઞાનનું તમે રક્ષણ કરો, ત્યાગ કરીને સંન્યાસ દ્વારા એ જ્ઞાનનું તમે રક્ષણ કરો. પરંતુ કોઈ કે અમારે, એ તો નિવૃત્તિ માર્ગની ચર્ચા કરી. પેલા કે અમારે તો હજુ અમે આમાં આવી સ્થિતિમાં નથી, અમારે તો હજુ ઘણું જીવવું છે, આ દુનિયા જોવી છે, આ દુનિયા ભોગવવી છે. તો કે કાંઈ વાંધો નહીં, તમારે જીવવાની ઈચ્છા છે તો શું કહ્યું એના માટે? બીજા મંત્રમાં શું કહ્યું? જીજી વિશે સતગુમ સમાહા. કેવી રીતે? કર્મ કરતા કરતા કરતા. તમે કર્મ કરતા કરતા પણ 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો, પણ એનો વિસ્તાર ના કર્યો. પહેલાનો વિસ્તાર કરી દીધો, જ્ઞાનનો વિસ્તાર કરી દીધો, આત્માનો વિસ્તાર કર્યો, પરમાત્માનો વિસ્તાર કર્યો, પણ એ જે પ્રવૃત્તિ માર્ગ જે છે એ પ્રવૃત્તિ માર્ગનો વિસ્તાર નથી કર્યો. જે 2 પ્રકારની જે નિષ્ઠા છે, જેની મુમુક્ષુઓની, આપણે એમ કહીએ કે જ્ઞાનીઓની જેમાં નિષ્ઠા છે, જ્ઞાનમાં છે, એ જ રીતે જે લોકો કર્મીઓ છે એની નિષ્ઠા કર્મમાં છે. તો એ કર્મ માર્ગ વિશે પણ કહેવું જોઈએ. અચ્છા, જો ભાષ્યકાર સમજાવે છે, અત્ર આદ્યેન મંત્રેણ સર્વ એષણા પરિત્યાગેન જ્ઞાનનિષ્ઠા ઉક્તા પ્રથમઃ વેદાર્થઃ. અત્ર આદ્યેન મંત્રેણ, આદ્યેન મંત્ર એટલે આગળના મંત્રો દ્વારા, સૌથી પહેલા મંત્ર દ્વારા, સર્વ એષણા પરિત્યાગેન, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, જેના જીવનમાં હવે કંઈ બાકી નથી રહ્યું, જેને માત્ર પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, એને શું કહ્યું? તમે બધી એષણાઓનો ત્યાગ કરો. સર્વ એષણા પરિત્યાગેન જ્ઞાન નિષ્ઠા ઉક્તા. એના માટે જ્ઞાન નિષ્ઠા કહેવામાં આવી. પ્રથમ વેદાર્થ, જે વેદમાં એટલે આ શાસ્ત્રમાં સૌથી આગળ કહ્યું. અને મંત્ર આપ્યો, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ ઇતિ. મંત્ર આપ્યો કે આ મંત્ર દ્વારા જ્ઞાનીઓની જ્ઞાન નિષ્ઠા કઈ? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, જે કાંઈ છે બધું જ ઈશ્વર છે, પરમાત્મા છે.
મહાગૃધ કસ્યચિત ધનમ, કોઈના પણ ધનની તું આકાંક્ષા ન રાખ. એ કયું ઇતિ. પરંતુ બીજા જે લોકો છે, અજ્ઞાનામ જીજીવિષૂણામ જ્ઞાનનિષ્ઠા અસંભવે. પરંતુ બીજા જે લોકો જે છે બધા માટે કઈ જ્ઞાન નિષ્ઠા શક્ય નથી. બધા લોકો છે કઈ ઘરનો ત્યાગ કરી નથી શકતા, બધા લોકો સંન્યાસ નથી લઈ શકતા. ઇવન ઘરમાં રહીને પણ લોકો એવું નથી વિચારી કરી શકતા કે આપણે ઘરમાં રહીને આપણે ઘરની ચિંતાઓનો ત્યાગ કરીએ. બહાર નીકળ્યા પછી તો જુદી વસ્તુ છે, પણ ઘરમાં રહીને પણ ઘરની ચિંતાઓનો ત્યાગ નથી કરી શકતા. આ બધા અજ્ઞાનીઓ જે છે, અજ્ઞાનામ જીજીવિષૂણામ, આવા બધા જેને હજુ જીવવાની ઈચ્છા છે કે મારે ઘણું જીવવું છે, મારે ઘણું પ્રાપ્ત કરવું છે, મારે ખૂબ ધન પ્રાપ્ત કરવું છે, મારે ખૂબ આગળ વધવું છે, મારે સત્તા પ્રાપ્ત કરવી છે, મારે મારું નામ પ્રખ્યાત કરી દેવું છે, મારે ઘણા બધા બાળકો જોઈએ છે, મારે સ્વર્ગમાં જવું છે, ત્યાં જઈને મારે ઘણા બધા ભોગ ભોગવવા છે. જીજીવિષૂણામ. તો આવા બધા જે છે જીવવાની ઈચ્છાવાળા, એનામાં શું છે? જ્ઞાન નિષ્ઠા અસંભવે. એનામાં જ્ઞાન નિષ્ઠા શક્ય નથી. કેમ કે એના મનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ રહેલી છે, અને જ્યાં સુધી અનેક પ્રકારની ઈચ્છાઓ હોય ને ત્યાં સુધી જ્ઞાનમાં નિષ્ઠા ન થાય. કેમ કે ઈચ્છા છે એટલે માણસ ઈચ્છાને પૂર્તિ કરવા માટે શું કરશે? કર્મ કરશે. એટલે કર્મની પાછળ સહજ રીતે દોરવાઈ જશે. એટલે એ વ્યક્તિની જ્ઞાન નિષ્ઠા અસંભવે. અને આવા લોકો માટે શું કહ્યું? કુર્વન્ને વેહ કર્માણી જીજીવિષેદ ઇતિ કર્મનિષ્ઠા ઉક્તા દ્વિતીય વેદાર્થ. આ વેદનો બીજો અર્થ છે. શું કહ્યું? જેનામાં આવી નિષ્ઠા શક્ય નથી, જ્ઞાન નિષ્ઠા શક્ય નથી, એને શું કહ્યું કે ભાઈ તમે કર્મ કરો. કુર્વન નેવેહ કર્માણી જીજીવિષેદ શતગુમ સમાહ. તમે કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. તો શાસ્ત્ર એવું નથી કહેતું કે તમારે જીવવાની ઈચ્છા ન કરવી, તમારે કંઈ ભોગ ન ભોગવવા, તમારે કંઈ સ્વર્ગની ઈચ્છા ન કરવી, સત્તા પ્રાપ્ત ન કરવી. શાસ્ત્ર એવું કહે છે કે તમારી જે ઈચ્છા હોય તમે પૂરી કરો, છૂટ છે. પણ કેવી રીતે? કર્મ કરતા કરતા. કુર્વન નેવેહ કર્માણી. તમે કર્મ કરો. શાસ્ત્રમાં કહ્યું છે તમારી ફરજ પ્રમાણે તમે કર્મ કરો અને તમારી ઈચ્છા પણ પૂરી કરો. 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો, એમાં કાંઈ ખોટું નથી. બસ આ પ્રકારે કહે છે. હવે આગળ કહે છે અનયોહો ચ નિષ્ઠયોહો વિભાગઃ મંત્ર પ્રદર્શિતયોહો બૃહદારણ્યકે અપી પ્રદર્શિતઃ સહ અકામયત જાયામે સ્યાત ઇત્યાદિના અગ્નસ્ય કામિનઃ કર્માણી ઇતિ. હવે કહે છે અનયોહો ચ નિષ્ઠયોહો વિભાગઃ મંત્ર પ્રદર્શિતયોહો બૃહદારણ્યકે અપી. બૃહદારણ્યકે અપી અહીંયા જ માત્ર બતાવવામાં આવ્યું છે એવું નહીં. બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ, બૃહદારણ્યક એટલે શું? આરણ્યક એટલે જંગલ, અને બૃહદ એટલે મોટું. તો બૃહદારણ્યક ઉપનિષદ બહુ મોટું છે, ખૂબ મોટું છે. એવું જેવું એનું નામ છે એવું એ બૃહદારણ્યક ઉપનિષદ ખૂબ મોટું છે. એવા બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ કહેવામાં આવ્યું છે. શું કહ્યું છે? કે જે લોકો અજ્ઞાની હોય એ લોકો શું કહે? જાયામે સ્યાત, મને પત્ની થાઓ. એટલે મને પત્ની થાઓ એટલે શું? મને પત્ની પ્રાપ્ત થાઓ. મને પત્ની પ્રાપ્ત થાવ એટલે શું? મારે લગ્ન કરવા છે. મને પત્ની પ્રાપ્ત થાવ એટલે શું? મારે લગ્ન કરવા છે. જે લગ્ન શેના માટે કરવા છે? મારી ઘણી બધી ઈચ્છાઓ છે. મને બાળકો પ્રાપ્ત થશે એટલે મારે ઘણું બધું જોવું છે, મારે ઘણું બધું જાણવું છે, ઘણી બધી ઈચ્છાઓ છે, મારે ઘણા બધા કર્મો કરવા છે. પત્ની વગર કર્મય ન થાય. અમુક કર્મ પત્ની વગર ના થાય. એટલે
તો કર્મ ન કરી શકે તો સ્વર્ગની પ્રાપ્તિ ક્યાંથી કરી શકે? એટલે એ વ્યક્તિ શું કરે? જાયામે સ્યાત, મને પત્ની પ્રાપ્ત થાવ, મને પત્ની પ્રાપ્ત થાવ એટલે હવે મારે લગ્ન કરવા છે. જ્યારે માણસ ભણવા જાય ગુરુકુળમાં, જ્યારે એનું ભણવાનું પૂરું થાય ત્યારે એ પૂરું થાય એટલે તરત જ એને ગુરુજી પૂછે કે હવે તારી શું ઈચ્છા છે? એટલે એમ કે જાયામે સ્યાત, હવે મારે લગ્ન કરવા છે. કેમ તારે સંન્યાસી બનવું છે? તો કે ના ના, મારે સંન્યાસી નથી બનવું, મારે તો લગ્ન કરવા છે. અચ્છા અચ્છા, તો લગ્ન કરવા છે એટલે શું? આ છે ને એક જેને ગર્ભિત વાક્ય કહેવાય. ગર્ભિત વાક્ય એટલે શું? જ્યારે માણસ એવું કે મને પત્ની જોઈ છે, મને પત્ની પ્રાપ્ત થાવ, એનો અર્થ કે મારે કર્મો કરવા છે. શાસ્ત્રની અંદર ઘણા બધા કર્મો કર્યા છે. અગ્નિહોત્રાદિ કર્મ છે એ પત્ની વગર થાય જ નહીં. અને અગ્નિહોત્ર કર્મ કરીને સ્વર્ગમાં જવાય, તો કે મારે તો સ્વર્ગમાં જવું છે. સ્વર્ગમાં કેટલા બધા ભોગ છે, એ બધા ભોગવવા છે. ત્યાં કેટલું બધું સુખ છે, મારે સુખ ભોગવવું છે. અને ત્યાં કેટલું લાંબુ આયુષ્ય છે. આપણે અહીંયા માત્ર એક અગ્નિહોત્ર કર્મ કરીએ, નિત્ય અગ્નિહોત્ર કર્મ કરીએ તો સ્વર્ગમાં રહેવા મળે, અને કેટલા વર્ષો સુધી સ્વર્ગમાં રહેવા મળે, ખૂબ સુખ ભોગવવા મળે. તો મારે તો સ્વર્ગમાં જવાની ઈચ્છા છે, અને સ્વર્ગમાં જવું હોય તો અગ્નિહોત્ર કર્મ કરવું પડે. અગ્નિહોત્ર કર્મ કરવા માટે તેની પત્ની જોઈએ. એટલે શું કે જાયામે સ્યાત. અને પત્ની વગર બાળકો પ્રાપ્ત ન થાય. અને મારા મૃત્યુ પછી મારું પિંડદાન, તર્પણ એ બધું કોણ કરે? બાળકો જ કરે. એટલે પત્ની હોય તો બાળકો પ્રાપ્ત થાય. એટલે જાયામે સ્યાત, મારે પત્ની જોઈએ છે, મને પત્ની પ્રાપ્ત થાવ. ઇત્યાદિ અજ્ઞસ્ય કામિનઃ કર્માણી. આ રીતે જે અજ્ઞાનીઓ છે એના માટે કર્મોનું વિધાન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. અચ્છા, હવે પરંતુ આગળ કે છે મનઃ એવ અસ્ય આત્મા વાગ્જાયા ઇત્યાદિ વચનાત. આવું પણ વચન છે કે મન એવ અસ્ય આત્મા, આ મારું મન છે એ જ મારો આત્મા છે. અને મારી પત્ની કોણ છે? વાક જાયા, મારી વાણી છે ને એ જ મારી પત્ની છે. એટલે આવું કોણ કે છે? તો કે જેને લગ્ન નથી કરવા એ એમ કે આ વાણી છે એ જ મારી પત્ની છે. બીજું શું? બીજું એને કંઈ કરવું નથી, એને કંઈ પ્રાપ્ત નથી કરવું, એને કંઈ અગ્નિહોત્ર કર્મ કરીને એને સ્વર્ગમાં નથી જવું, બાળકો પ્રાપ્ત કરીને એને કંઈ પિતૃલોક વગેરે પિંડદાન ને તર્પણ ને એમાં કંઈ રસ નથી. એટલે કે છે આવું વચન જે છે એટલે કે છે અજ્ઞત્વમ કામિત્વમ ચ કર્મનિષ્ઠસ્ય નિશ્ચિતમ અવગમ્યતે તથા ચ તત્ફલમ સપ્તાન્ન સર્ગ તેષુ આત્મભાવેન આત્મસ્વરૂપ અવસ્થાનમ. એટલે કે છે કે આ પ્રકારે અજ્ઞત્વમ કામિત્વમ ચ કર્મનિષ્ઠસ્ય નિશ્ચિતમ અવગમ્યતે. આવા મંત્રો દ્વારા જે અજ્ઞાની છે, જે કામી જે છે એની કર્મનિષ્ઠા કહેવામાં આવી છે, કે શાસ્ત્રમાં એની કર્મનિષ્ઠા બતાવવામાં આવી છે. એટલું જ નહીં, એનું ફળ પણ કહેવામાં આવ્યું છે. તથા ચ તત્ફલમ, એનું ફળ પણ છે. સપ્તાન્ન સર્ગ, એને 7 પ્રકારના અન્નની પ્રાપ્તિ થાય છે. તે શું? આત્મભાવેન સ્વરૂપ અવસ્થાનમ. તો આ પ્રકારે કર્મીઓની પણ નિષ્ઠા કર્મમાં કહેવામાં આવી છે. અને ત્યાર પછી હવે જ્ઞાનીઓનું શું છે? આ તો બધું કર્મીઓની વાત કરી, પણ જ્ઞાનીઓનું શું છે? તો કે જ્ઞાનીઓનું પણ કંઈક આવું જ છે. જ્ઞાનીઓ એવું નથી કહેતા કે મારે લગ્ન કરવા છે, જાયા મેં ત્યાર. એ કે ભાઈ મારે પત્નીને જ જોતી. પેલા પૂછે કે કેમ ભાઈ તારે લગ્ન નથી કરવા? તો કે મારે નથી લગ્ન કરવા. અરે ભાઈ લગ્ન કરીશ તો તને બાળકોની પ્રાપ્તિ થશે, તારી પાછળ પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ બધું કરશે. તો કે કેમ
પ્રજાયામ કરિષ્યામઃ. મારે પ્રજાને શું કરવી છે? આત્મા એવ લોકઃ. મારે આત્મા એ જ મારો લોક છે. મારે કોઈ લોક પિતૃલોકની પ્રાપ્તિ નથી કરવી, સ્વર્ગલોકની પ્રાપ્તિ નથી કરવી, બસ મારે તો આત્મલોકની જ પ્રાપ્તિ કરવી છે. આવા જેને આત્મલોકની પ્રાપ્તિ કરવી છે ને એના માટે કોઈ કર્મનું વિધાન નથી. એટલે કર્મીઓની કર્મનિષ્ઠા પણ શાસ્ત્રમાં કહી છે, એનું ફળ પણ કહ્યું છે. જ્ઞાનીઓની જ્ઞાનનિષ્ઠાની પણ વાત કરી છે, એનું ફળ પણ કહ્યું છે. એટલે આ પ્રકારે બે અલગ વસ્તુ છે અને બેયના અલગ અલગ ફળની પણ ચર્ચા છે. જરાક વિશેષ ચર્ચાની જરાક સમજવાનું છે અહીંયા બરાબર. અહીંયા શાસ્ત્રનું આપણે એમ કહીએ ને કે અહીંયા હૃદય છે. આખું જે શાસ્ત્ર જે છે એ ખરેખર શાસ્ત્રની અંદર આ બે વિભાગ જે છે, જો આ બે વિભાગ જો માણસ ન સમજી શકે તો એ વેદાંત સમજ્યા નથી. આ વિભાગ બરોબર અગત્યનો છે ને સમજવાનો છે. જો આ વિભાગ ન સમજાય તો તમે વેદાંત બરાબર ન સમજી શકો. કેમ કે શાસ્ત્રની અંદર અનેક પ્રકારના મંત્રો જોવા મળે છે અને એક જગ્યાએ આમ જોવા મળે, બીજી જગ્યાએ બીજું જોવા મળે. તો એમ થાય કે ભાઈ અહીંયા કેમ આમ કહે છે? એક જણાને એમ કે તું કર્મ કર, બીજાને એમ કે તું કર્મનો ત્યાગ કર. આવું કેમ કે જોવા મળે છે? તો આ પ્રકારનું જુદું જુદું શાસ્ત્રની અંદર જોવા મળે છે વિરોધાભાસ. તો એ શા માટે છે એ બધી જે થોડીક ચર્ચા છે શંકરાચાર્યજી અહીંયા કરી અને પછી આગળ 9મો મંત્ર કહે છે. આપણે કાલે આગળ જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.